નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે રોજનો એક ટોપિક જોતા, બરાબર? તો આજનો આપણો ટોપિક છે દીકરી. મિત્રો, દીકરી એ બાપનો શ્વાસ છે. દીકરી એ તુલસીનો ક્યારો છે. દીકરી એ પારકી થાપણ છે. મિત્રો, આખા ઘરનું મા બાપ ભાઈ બધાનું અને આખા ઘરના તમામ સભ્યોના ચહેરા ઉપર હંમેશા ખુશીઓ લાવતું પાત્ર એટલે એક દીકરી. મિત્રો, એક જમાનામાં દીકરી ઉપર હંમેશા દીકરીને ઉછેરીને એને રસોઈ ઘરનું સાધન માનવામાં આવતું. પણ આજે જમાનો એ યુગ બદલાઈ ગયો છે અને દીકરીને ભણી ગણીને ખૂબ આગળ જઈ નોકરી કરી અને સાથે ઘરનું કામ કરતી હોય છે. મિત્રો, દીકરી આજે દીકરા સમોવડીને પણ એથી પણ આગળ નીકળી ગઈ છે. મિત્રો, દીકરી એટલે સાક્ષાત લક્ષ્મીનું રૂપ. મિત્રો, પણ આજના જમાનામાં અમુક નેગેટિવ વિચારસરણી વાળા લોકોના મનમાં એક એવી વાત ફસી ગઈ હોય છે કે દીકરી તો પારકા ઘેર જતી રહેવાની છે અને આપણને શું ફાયદો થશે, અને દીકરો હોય તો આપણો ઘડપણનો સારો બને છે, આપણી વધતી ઉંમરે આપણો એક ટેકો બને છે જે આપણે ભવિષ્યમાં સાથ આપે. તો મિત્રો, તમારી આ વિચારસરણી સાવ ખોટી છે. દીકરી એ તો મા બાપનું હૃદય છે. મા બાપને કંઈ પણ થાય ને તો દીકરી ગમે તેટલી દૂર પરદેશમાં રહેતી હોય તો પણ એક બૂમે દોડતી આવશે. મિત્રો, આજકાલના દીકરાને જો પત્ની સહનશીલ અને કરકસરવાળી તેમજ શાંત સ્વભાવની મળે તો મા બાપને સુખ અને ચેન બંને મળે છે. નહીં તો આખી જિંદગી મા બાપ પરેશાન રહે છે. પણ દીકરી મા બાપની આંખોમાં ક્યારેય આંસુ જોઈ શકતી નથી. મિત્રો, પોતે હેરાન પરેશાન થાય પણ મા બાપને કષ્ટ ના પહોંચવા દે. માત્ર દીકરી જ હોય અને દીકરા ના હોય એવા મા બાપ માટે દીકરી જ એક દીકરાની ફરજ નિભાવે છે. મિત્રો, પણ જ્યારે આપણે દીકરી મુસીબતમાં હોય ત્યારે આપણે એને સંભાળવી જોઈએ. જેમ કે દીકરો ના હોવાથી પરિવારની જવાબદારીઓ પૂરી કરવા એક દીકરી મહેનત કરે છે ને એને આપણે સપોર્ટ કરવો જોઈએ. મિત્રો, અત્યારના જમાના પ્રમાણે દીકરીઓએ અમુક સાવધાની, સ્વરક્ષણ અને અમુક જરૂરી ફોન નંબર સાથે રાખવા જરૂરી છે જેથી એ પરિસ્થિતિનો સામનો કરી શકે. કેમ કે અસામાજિક તત્વો અત્યારે ઠેર ઠેર વધી ગયા છે ને જે કિસ્સાઓ આપણે પેપરમાં વાંચીએ છીએ ખરેખર રૂવાડા ઉભા કરી દે છે. એવું ફીલ થાય છે કે આવા નરાધમોને તો ખરેખર ફાંસી મળવી જોઈએ. બીજું કે મિત્રો, દીકરીને એટલી શિક્ષા જરૂર આપજો કે કોઈ દિવસ આત્મવિશ્વાસ ગુમાવવો નહીં બેટા. કેમ કે દુનિયામાં સારા અને ખોટા બંને પ્રકારના માણસો હોય છે. મિત્રો, એવી કોઈ ઘટના જો દીકરી જોડે બને તો આપણી દીકરી નિર્દોષ છે. કેમ કે અસામાજિક તત્વો દુનિયામાં ઠેર ઠેર છે. આપણે દરેકને તો સજા ના અપાવી શકીએ, તો ઘણા ખરા માણસોના મનમાં એવી માનસિકતા ઘર કરી ગઈ હોય છે કે આ દીકરીથી દૂર રહેવું, એની સાથે રહેવું નહીં, એને મિત્ર બનાવી નહીં. પરિણામે દીકરી કંઈક અવળું પગલું ઉઠાવી શકે છે. મિત્રો, તો આ અકુદરતી બનાવવાનો ભોગ બનેલી દીકરીને પ્રેમ અને હૂંફ આપજો. મિત્રો, એને સહકાર આપજો. એની લાગણીઓ અને ભાવનાઓને ઠેસ ના પહોંચે એનું ધ્યાન રાખજો. મિત્રો, મારી કહાની દીકરી છે. મા બાપનો શ્વાસ જે તમે વાંચી હશે એમાં દર્શાવવામાં આવ્યું છે. કહેવાનો મતલબ કે મા બાપ ભાઈ બહેન 24 કલાક તો દીકરી સાથે રહી શકતા નથી અને આપણને ખબર છે કે આપણી દીકરી ક્યારેય ખરાબ કામ કરે જ નહીં. આખા પરિવારને દીકરી પર વિશ્વાસ હોય છે. પણ મિત્રો, દુનિયાની અંદર રહેલા વાસણાના કીડા જેવા અસામાજિક તત્વોને ઓળખવામાં ઘણી વખત આપણી આંખો પણ ભૂલ કરતી હોય છે. તો આવા લોકોથી સાવધાન રહેવું. એ કહાની લખવાનો મારો હેતુ એ જ હતો કે દીકરી જ્યારે કોઈ મુશ્કેલીથી ગુજરતી હોય ત્યારે પરિવારે એની પડખે રહેવું.
ક્યારેય એને એકલતા મહેસૂસ નહીં કરાતી. ફક્ત પરિવાર જ નહીં પણ આખો મહોલ્લો એ સરસ્વતી નામની દીકરીના પડખે રહે છે. મારી એ કહાનીમાં મિત્રો એક દીકરી રોજ ગાયને ચાર નાખતી, પાણી પાતી, કીડીઓના દર આગળ રોટલી બનાવતા પહેલા લોટ ગભરાવતી અને જમવાનું બનાવતા પહેલા પહેલી રોટલી હંમેશા ગાય માટે બનાવતી. સાંજે કૂતરાઓને રોટલી અને શાક વધ્યું હોય તો એ આપતી. એક બિલાડીને રોજ દૂધ પીવડાવતી. પણ મિત્રો જ્યારે એ પરણીને સાસરે જાય છે ત્યારે એક દિવસ મમ્મી ફોન કરી પૂછે છે, બેટા તું ખુશ તો છે ને? તારે કોઈ તકલીફ તો નથી ને બેટા? ત્યારે એક દીકરી કહે છે, મિત્રો સાંભળજો, એક દીકરી કહે છે કે મમ્મી મારું એક અધૂરું કામ બાકી છે, એ પૂરું કરજો. મમ્મી કહે એવું શું કામ છે? તો દીકરી કહે રોટલી બનાવતા પહેલા પહેલી રોટલી ગાય માટે બનાવવી, વધેલું અનાજ કૂતરાઓને ખવડાવવું, બિલાડીને દૂધ પીવડાવી, કીડીઓના દર આગળ લોટ ભભરાવવો. તો મિત્રો જ્યારે એ છોકરીની મમ્મી ગાયને રોટલી નાખે ને તો ગાય ખાય જ નહીં. બિલાડી દૂધ પણ ના પીવે અને કૂતરાઓ સાંજના ટાઈમે આંગણે આવે ને મમ્મી વધેલું અનાજ નાખે પણ એક પણ કૂતરું અનાજ ખાય નહીં. કીડીઓના દર આગળ લોટ નાખવા જાય પણ એક પણ કીડી દરના બહાર ના આવે. મિત્રો એ જ દીકરીના હાથની જાનવરોને પણ માયા લાગી ગઈ હોય છે. મિત્રો એક દીકરીની વિદાયથી આ માસૂમ જાનવરો પણ ઉદાસ બની જાય તો આપણે તો માણસ છીએ. મિત્રો દીકરી પણ સપના જોઈ શકે છે તો એ સપનાઓ પૂરા કરવા માટે આપણે એને સપોર્ટ કરવો જોઈએ. મિત્રો પપ્પાની પરી જ્યારે પપ્પા નોકરી પરથી ઘરે આવે તો પપ્પાને કહે, પપ્પા નીચે નમો ને એક વાત કેવી છે. અને પપ્પા જ્યારે થોડા નીચે નમે ત્યારે પપ્પાના ઉપરના ખિસ્સામાંથી ડેરી મિલ્ક ચોકલેટ નીકાળી દઈને ખાઈ લે છે. અને એ દીકરી મોટી થઈ ત્યાં સુધી પપ્પા ચોકલેટ લાવતા. એક દિવસ પરણીને વિદાય પણ થઈ ગઈ પણ પપ્પા ચોકલેટ લાવવાનું ભૂલ્યા નહીં. મમ્મી પૂછે, હવે કોના માટે ચોકલેટ લાવો છો? તો પપ્પા કહે, હું તો ભૂલી જ ગયો કે દીકરી તો નથી, તો તું ખાઈ જજે. આમને આમ મમ્મી રોજની એક ચોકલેટ જે પપ્પા ખાવા માટે આપતા એ ગણીને 300 જેટલી ડેરી મિલ્ક દીકરીના એક ડબ્બામાં મૂકી દે છે. અને એક દિવસ એ જ દીકરી મા બાપને મળવા આવે છે ત્યારે મમ્મી કહ્યું, સને શાયદ યાદ નહીં હોય પણ તારા પપ્પાને બહુ સારી રીતે યાદ છે બેટા. પપ્પા ચોકલેટનો ડબ્બો લાવીને કહે છે કે હેપી બર્થડે બેટા. અને 300 જેટલી ચોકલેટો દીકરીને આપે છે. અને દીકરી પપ્પાને ગળે વળગીને કહે છે, થેન્ક યુ પપ્પા. મને ખબર જ હતી કે હું નહીં હોઉં તો પણ તમારું મન માનશે નહીં ને તમે ચોકલેટ લાવવાના જ. મિત્રો દીકરી તો ઘરની શોભા છે. મિત્રો એક દીકરી જ્યારે પપ્પાના ચશ્માનું ધ્યાન રાખે, મમ્મીની રસોઈનું ધ્યાન રાખે, ભાઈના કપડાને ધોઈને ઇસ્ત્રી કરાવી દે અને કુટુંબમાં એક દીકરી જ એકતા ટકાવી રાખે છે. મિત્રો જ્યારે દીકરી સાસરે જાય ત્યારે પપ્પા બૂમો મારે, મારા ચશ્મા ક્યાં છે? તે કોઈ ધ્યાન જ આપતું નથી. થાકેલા પપ્પાને પાણીનો ગ્લાસ આપનાર દીકરી નથી. મમ્મીનું શાક દાજી જાય પણ ગેસ ઉપરથી ઉતારનાર દીકરી નથી. ભાઈ ઇન્ટરવ્યુ આપવા જવાનો હોય તો વારંવાર અરીસાની સામે જોઈ કપડા ચેન્જ કરે પણ ખબર જ ના પડે કે કઈ જોડી પહેરવી. આખરે છેલ્લે બેનને વિડીયો કોલ કરી પૂછે કે બેના શું પહેરું, હું મારે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે. તો બેન ચોઈસ આપે કે ભાઈ ઓફિશિયલ કપડા પહેરો, ઇન્ટરવ્યુમાં ઓફિશિયલ કપડો જ ચાલે. તો ભાઈ કહે એને તો ઇસ્ત્રી નથી. તો બહેન કહે બાજુવાળા ભાભીને મારું નામ દઈ કહેજો, તાત્કાલિક ઇસ્ત્રી કરી આપશે. મિત્રો દૂર રહીને પણ એક દીકરી ઘરનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખે છે. વિચાર કરો, ખરેખર ધન્યવાદને પાત્ર છે સમાજની દરેક દીકરી. મિત્રો જ્યારે કુટુંબમાં ભાઈઓને રાગ ના હોય ને
તો દીકરી કાકા કે બાપાના ઘેર જઈ કહે, આ તો મારા બાપાનું ઘર છે, આ તો મારા કાકાનું ઘર છે, જોઉં છું કોણ બોલે છે મને. એમ કહી એક દિવસ રહે, બીજો દિવસ રહે અને ત્રીજો દિવસ રહે. જ્યારે કાકા કે બાપાના છોકરાની વહુ એમ કહે ને કે હવે તમારે ઘેર જાઓ બેનબા, કેટલા દિવસ રહેશો, ત્યારે કાકા કે બાપા ગુસ્સે થઈ કહે છે કે ખબરદાર કોઈ એને બોલ્યું છે તો એ મારા ભાઈની દીકરી છે. ત્યારે દીકરી કહે છે કે આ જ પ્રેમ મારા પપ્પા તરફ દર્શાવો. મને ખબર છે કે તમને આજે પણ મારા પપ્પા ઉપર જીવ બળે છે, પણ ભાઈ ઉપર પણ એ લાગણી તમે જાહેર કરતા નથી. અને આખરે ભાઈઓને એકતાના બંધનમાં એક દીકરી જ બાંધે છે. મિત્રો, રોજ પેપરમાં જોઈ નવી નવી વાનગીઓ બનાવવાની ટેવ વાળી દીકરી સાસરે જઈ શાક રોટલી સિવાય કઈ નવું બનાવતી નથી. મિત્રો, કેમ કે એના મનમાં બીક હોય છે કે સારી નહીં બને તો, કેમ કે એના મનમાં બીક હોય છે કે સારી નહીં બને, કે એમને નહીં ભાવે તો, મારા સાસુ સસરાને નહીં ભાવે તો. કેમ કે પિયરમાં તો મમ્મીને ભાવે કે ના ભાવે સીધો જવાબ તૈયાર જ હોય. ના ભાવતી હોય તો જાતે બનાવવાનું, જાતે બનાવવાનું, જાતે જમવાનું. ભાઈ કહે નથી સારું બન્યું જમવાનું, પેપરમાં જોઈને તો બરાબર નથી બન્યું, તો દીકરી કહે હા તમને તો પેલા બહારના ઢોસા અને મંચુરિયન ને નૂડલ્સ ને ચાઇનીઝ જે વસ્તુઓ ખાવાની ટેવ પડી છે, પછી બેનના હાથનું શેનું ભાવે? હું નહીં હોઉં ત્યારે ખબર પડશે. ત્યારે ભાઈ કહે મારી લાડકી ખૂબ સારું બન્યું છે, તારા હાથમાં જાદુ છે, મમ્મી ક્યારેય આવું નથી બનાવતી. મિત્રો, પણ સાસુ સસરાની ખુશીઓનું તે ધ્યાન રાખે છે અને એમને સારું જ ખવડાવે છે, એમને ભાવે એવું ખવડાવે છે. મિત્રો, એક દીકરી જ આખા ઘરની અને કુટુંબની લાડકવાઈ હોય છે. મિત્રો, દીકરીને દહેજ અને સોનાનો એક દાગીનો ઓછો આપજો, પણ સંસ્કાર, સમજણ અને પ્રેમ ભાવ જરૂર આપજો. એટલું જરૂર શીખવાડજો કે બેટા, સાસરું એ આપણું પોતાનું ઘર કહેવાય. દરેક મમ્મીઓ પોતાના અનુભવો એક દીકરી જોડે જરૂર શેર કરજો કે તારા જેમ હું પણ મારા મા બાપની લાડકવાઈ હતી, પણ લગ્ન કરીને આવી ત્યારથી તારા પપ્પા એ જ મારા માટે બધું જ છે. તારા દાદા અને દાદી એટલે કે મારા સાસુ સસરાને હું મા બાપ માનું છું, તું પણ તારા સાસુ સસરાને એમ જ માનજે કે હું અને તારા પપ્પા છીએ. ભાભીઓ સાથે હળી મળીને રહેજે બેટા, અને નણંદ ને તારી પોતાની બેન માનજે. અને સુખ હોય કે દુઃખ હોય હંમેશા તારા પતિની પડખે ઊભી રહેજે. એમની નામો ના અને એમની હામો હા મિલાવજે. દીકરી મારી, દરેક સાસુ સસરાને મારી વિનંતી છે કે તમારી દીકરી બીજા ઘેર જાય અને વહુ ઘરમાં આવે તો વહુનામાં તમારી દીકરીના દર્શન કરજો. કેમ કે એક દિવસ કોઈ બીજાને ઘરે જઈએ તો રાત્રે ઊંઘ ના આવે, જમવાનું ના ભાવે અને વારંવાર ઘરની યાદ આવે. તો એક દીકરી તો હંમેશ માટે મા બાપનું ઘર છોડી પારકા ઘરને પોતાનું બનાવે. મિત્રો, ખરેખર ધન્ય છે દીકરીને. તો મિત્રો, એના ઉમંગો, એની લાગણીઓને ઠેસ ના પહોંચે એ વાતનું તમે ધ્યાન રાખજો. અમુક કરોડપતિ બાપની દીકરી ગરીબ ખાનદાનમાં આવે ને તો એની ઈચ્છાઓ તો નહીં પણ જરૂરિયાતો જરૂર પૂરી કરજો. મિત્રો, કેમ કે બાપના ઘરે પાણી માંગતા દૂધ મળતું હોય તો એની ખુશીઓનું થોડું ધ્યાન રાખજો. અને બીજું કે કોઈ ગરીબ દીકરી પૈસા વાળાના ખાનદાનમાં જાય તો સુખ સાહેબી મળતા ગરીબીના દિવસો ભૂલી ના જતી બેટા. એક ગરીબની દીકરીના લગ્ન શ્રીમંત ખાનદાનમાં થયા તો નોકર ચાકરના લીધે એને ઘરનું કઈ કામ કરવાનું નહીં, તો પણ એ રસોડામાં વારંવાર જઈને મહારાજને કહે આખી જિંદગી તમે બધાની રસોઈ કરી, તો હવે તમે મારા પિતા સમાન છો, તો થોડો આરામ કરો, હું જમવાનું બનાવી દઉં. વાસણ અને સફાઈ કામ કરતી બાઈ આવે તો એને કહે કે તમે આખી જિંદગી આ કામ કર્યું તો તમે મારી મમ્મીની ઉંમરના છો,
તમે સોફા ઉપર બેસી આરામ કરો, હું કરી લઉં છું સાફ સફાઈ. મિત્રો, ઘરનું કામ આ રીતે જાતે કરતી દીકરી એ મા બાપના સંસ્કારોની લાજ રાખે છે અને સૌના દિલ જીતવામાં સફળ થાય છે. મિત્રો, દીકરી ટોપિક ખરેખર બહુ સારો ટોપિક છે અને આજની દીકરીઓને ખરેખર સલામ છે. એક સમય એવો હતો કે મા બાપ દીકરીઓને રસોઈનું સાધન આપતા, પણ આજની દીકરી ડોક્ટર બને છે, એન્જિનિયર બને છે. બરાબર. આજની દીકરીઓ જે સારી નોકરી કરે છે અને ઘરની જવાબદારી સારી રીતે નિભાવે છે. તો દીકરીઓને, મિત્રો, દીકરીઓને સપોર્ટ કરજો. એક શાયરી થઈ જાય મિત્રો, बेटियों को बचाना मेरे दोस्त इन असामाजिक तत्वों से, और बेटियों को पढ़ाना ताकि गर्व से हर बेटी कह सके कि आज मैं इतनी काबिल हूँ तो वो मेरे माँ बाप ने दी हुई शिक्षा और संस्कार का परिणाम है. क्योंकि हर बेटी किचन संभालने वाली नहीं होती दोस्त. कई बेटियां डॉक्टर बनकर लोगों की सेवा करती हैं, तो कई बेटियां पुलिस बनकर चोरों को पकड़ के लॉकअप में डालती हैं, तो कई बेटियां साइंटिस्ट बनकर कुछ नया प्रयोग करने में सक्षम रहती हैं, और कई बेटियां अच्छी सी जॉब पाकर लोगों को सरकारी योजनाओं की सहाय दिलाने में सक्षम रहती हैं, तो कई बेटियां न्याय करके लोगों को जीने की राह दिखाती हैं. મિત્રો, દીકરી ટોપિક કેવો લાગ્યો લાઈક કોમેન્ટ જરૂર કરજો અને સાથે સાથે મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મારી ચેનલમાં URL કોઈ ખોટું લગાવ્યું છે, કોઈ ડુપ્લિકેટ કરતો હશે, શું કરતો હશે આપણને ખબર નહીં, પણ આપણે તો આ ચેનલ આપણી છે અને મારું નામ છે વિનય સોલંકી. એને સબસ્ક્રાઇબ કરજો અને કંઈ ભૂલચૂક હોય બોલવામાં કે કોઈ શબ્દોમાં તો તમારો નાનકડો ભાઈ છું, માફ કરજો. ઇમોશનલ ટોપિક અને લાગણી રૂપી આવા ટોપિકોની દરરોજ આપણે ચર્ચા કરીશું. જય માતાજી મિત્રો.